આપણે એવા લાયક બની જઈએ નામ સ્મરણથી કે આપણે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરીએ. અને મહારાષ્ટ્ર એટલે શું, તમને એક વાત કહું. મહારાષ્ટ્ર એટલે તમે જે ભગવાનને બેઠા બેઠા નામ સ્મરણ કરો ને એ પણ મહારાષ્ટ્ર છે. તમે બેઠા બેઠા એમ વિચાર કરો ને, આંખ બંધ કરીને, જો તમે આંખ બંધ કરો ને અમુક સમય પછી નામ સ્મરણ પછી એવું થશે કે તમે આંખ બંધ કરો ને એટલે કાં તો તમને કોઈ માતાજી, કાં તો ગૌ માતા, કાં તો લાલો, કાં તો જગન્નાથ, આમ તમને દર્શન થતા થશે. કોઈ મૂર્તિ તમારા ગામના મંદિરની, શિવાલયના શિવજી, આવું તમે આંખ બંધ કરશો ને પછી તમને દર્શન થશે. ધીરે ધીરે આ લાયકાત આવશે. અને આ લાયકાત છે આપણી એ કે જેના લાયકાતને કારણે આપણે મહારાષ્ટ્રમાં આપણે પ્રવેશ કરીશું ગોપીઓની સાથે. એવું વિચારજો, મહારાષ્ટ્રમાં જઈએ ને ત્યારે આંખ બંધ કરીને હું વર્ણન કરું ને ત્યારે એવું વિચારજો કે કૃષ્ણ સામે ઊભો છે કદમના વૃક્ષની, ઘેઘુર વૃક્ષની નીચે, અને વાંસળી વગાડી રહ્યો છે. હા, અને એમાં એક ગોપી તમે પોતે છો. આજુબાજુ બેઠેલાને ભૂલી જજો. હા, અને આ મોકો જગન્નાથપુરીમાં મળ્યો છે. આપણો આ મંડપ છે ને, આ હોલ એ વૃંદાવન છે, મધુબન છે. હા, આ 7 દિવસ માટે આપણો હોલ છે ને એ વૃંદાવન છે. અહીંયા કણકણમાં કૃષ્ણ છે. આવું વિચારીને આગળ વધજો. આવો 2 મિનિટ માટે દીદી આપણાને નામ સ્મરણ કરાવે, પછી આપણે આગળ વધીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 આવો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. જગન્નાથપુરી ધામ કી જય. સનાતન ધર્મ કી જય. હનુમાનજી મહારાજ की जय. अपने अपने मात पिता की जय. આંખ બંધ કરીને દર્શન કરજો. બન્યું છે એવું કે આજે શરદ ઋતુ આવી છે અને પ્રભુએ ઘણા વખત પહેલા ગોપીઓને વચન આપ્યું હતું કે હું તમારી સાથે મહારાસ કરીશ. અને કૃષ્ણ વચન આપે છે ને તો હંમેશા નિભાવે છે. કૃષ્ણની આ ઓળખાણ છે. એ પોતાના વચનને ક્યારેય ભૂલતો નથી. અહીંયા આ શરદ ઋતુ આવી છે, ચારે તરફ પુષ્પો મહેકી રહ્યા છે. હા, ચંપો, ચમેલી, ગુલાબ, કરણ, આની સુગંધ મહેકી રહી છે મધુબનમાં. પૂર્ણિમાની, શરદ પૂર્ણિમાની રાત્રિ છે. કેસર જેવો ચંદ્ર ઉગ્યો છે આકાશમાં, મોટો ચંદ્ર છે. અને એની એ કેસર ભીની જે કિરણો છે ને એ મધુબનમાં, વૃંદાવનમાં બધે જ ફેલાઈ છે. અને આખું વાતાવરણ ગુંજિત થયું છે, સુગંધિત થયું છે. અને આ કિરણોથી એવું આહલાદિત થયું છે કે જ્યાં જુઓ ને ત્યાં તમને કેસર ભીની સુગંધ તમને મહેકાવી રહી છે, અનુભવ થઈ રહી છે. અને એવા સમયે ભગવાન વિચારી રહ્યા છે કે આજે મારે ગોપીઓને આપેલું વચન નિભાવવું છે. 7 વર્ષનો બાળક છે. હા, ઘણા એવા વિધર્મીઓ છે કે જે કહી રહ્યા કે તમારા ભગવાન છે ને ગોપીઓ જોડે રાસ લીલા કરે છે. ત્યારે કહેવાનું છાતી ઠોકીને કે અમારા ભગવાન કરે, તમારા કોઈ ભગવાન બતાવો કે જે ગિરિવરને આંગળી પર ઉઠાવી શકે. તમારા એવા કોઈ ભગવાન બતાવો કે આ કળિયુગમાં પણ હાજરા હજુર હોય. હા, તમારી પાસે ભગવાન ન હોય ને તો બીજાના ભગવાનને દુખી ન કરાય. હા, જ્યાં જ્યાં આપણા ભગવાનનો વિરોધ કરવામાં આવે ને ત્યાં ત્યાં જો આપણે વિરોધ ન કરીએ ને, એમને જડબાતોડ જવાબ ન આપીએ ને તો આપણે હિન્દુ નકામા જન્મેલા, નહીતર આપણે પણ વિધર્મી જ જન્મેલા. હા, એટલે અહીંયા ભગવાન 7 જ વર્ષના છે, નાનકડા અમથા બાળક છે. અને ક્યાંય કામનું અહીંયા કામ જ નથી, કારણ કે સ્વયં કામદેવનો અવતાર જ ભગવાન છે પોતે. એટલા સુંદર નૈનો છે, કાળા કાળા. હા, પોતાના વાંકુડિયા વાળની ઉપર મોર મુગટ ધારણ કર્યો છે, પીતાંબર ધારણ કર્યું છે, પગમાં પાદુકા નથી,
અને ભૂરો એવો વાદળી કલરનો ખેસ ધારણ કરીને હાથમાં નાનકડી અમથી વાંસળી ધારણ કરી છે પ્રભુએ, અને એ પોતે મધુબનમાં એક કદમના વૃક્ષની નીચે બિરાજમાન થયા છે, ઊભા છે, અને ધીરે ધીરે એમણે યોગ માયા દ્વારા આખા વાતાવરણને સંમોહિત કર્યું છે. અને પ્રભુએ ધીરે ધીરે પોતાના હોઠને, આ મધુરા એવા હોઠને આ વાંસળીની ઉપર ધારણ કરાવ્યા છે, વાંસળીને સ્પર્શ કરાવ્યો છે. અને આ વાંસળી છે ને, એ તો અહોભાગ્ય છે હા એનું, કે એને ભગવાન પોતાના અધરનું અમૃત પીવડાવી રહ્યા છે. અહોભાગ્ય એનું છે કે ભગવાન પોતાના આ નરમ હાથથી, કોમળ હાથથી, આંગળીઓથી આના છિદ્રોને આચ્છાદિત કરી રહ્યા છે. છિદ્ર એટલે અવગુણ, અને એના અવગુણને ભગવાન ઢાંકી રહ્યા છે પોતાની આંગળીઓ વડે. અને એમાંથી એક મધુરો સ્વર નીકળી રહ્યો છે. આખી વ્રજની ભૂમિ પર આ મધુર સ્વર ધીરે 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 ફેલાઈ રહ્યો છે. આંખ બંધ કરીને આ દર્શન કરજો કે તમે પણ ત્યાં છો અને આપણે બધા ત્યાં છીએ. અને વૃંદાવનમાં આજે શરદ ઋતુની આ પૂર્ણિમા છે. ચંદ્ર આકાશે ચડ્યો છે. ભગવાન મીઠી મીઠી મોરલી વગાડી રહ્યા છે. અને જે પોતાના શરીરને કૃષ્ણના નામથી છેદાવે ને, વારે વારે એનું નામ સ્મરણ કરે ને, એને ભગવાન પોતાના હોઠથી અડાડે, પોતાના શરીર સાથે સ્પર્શ કરાવે. હા, એને ભગવાનના દર્શન થાય. બાકી જે સમાજની તકલીફોથી ડરી જાય ને, એને ક્યારેય ભગવાન ન મળે. આમ વાંસળી સંદેશ આપી રહી છે આપણાને, હા, કે હું વાંસમાં જન્મી અને ત્યાંથી આવીને ત્યારે મને વેરવામાં આવી. હા, વેરવામાં આવી, મને કાણા પાડવામાં આવ્યા, મારા શરીરમાં છિદ્રો પાડવામાં આવ્યા, અને એ બધું સહન કર્યું ને, ત્યારે મેં ઘણીવાર પોકાર કર્યા કૃષ્ણને, અને એ પોકારથી મારા કૃષ્ણએ મને એના અધરો પર ધારણ કરી. હા, સાચા હૃદયનો પોકાર થાય ને ત્યારે કૃષ્ણ સાંભળે. હા, અને એ પોકાર કેવી રીતે કરવાનો? હે કૃષ્ણ, હરે કૃષ્ણ, હે ગોવિંદ, હે મારા વાલા, હે દયાળુ, હે દીનાનાથ, હે જગન્નાથ, પ્રભુ તારા શરણે આવી છું મારા વાલા. હું જેવી છું તેવી અજ્ઞાની, મૂરખ, સઠ, તારા શરણે આવી છું ભગવાન. તારા ચરણોમાં મારો સ્વીકાર કરજે પ્રભુ. અને આ રીતે વાંસળીએ પોતાની મનની અરજી મૂકી છે, ને ત્યારે પ્રભુએ એને પોતાના હોઠ સાથે લગાવી છે. આ મીઠો મીઠો રસ વાંસળીને પાયો છે. અહીંયા બન્યું છે એવું દર્શન કરજો. ધીરે ધીરે આ જે સૂર છે ને વાંસળીનો, જે ભગવાન છેડી રહ્યા છે ને, એ યોગમાયા દ્વારા આખા વૃંદાવનમાં પ્રસરવા લાગ્યો છે. ધીરે 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 એક એક ગોપીના ઘરે, એક એક ગોવાળના ઘરે આ સૂર સંભળાયો છે. જ્યાં જ્યાં સૂર સંભળાયો છે ને, ત્યાં ત્યાં એ ગોપીને એવું લાગ્યું છે કે કૃષ્ણ મને બોલાવે છે. શું લાગ્યું છે એને? કે કૃષ્ણ મને બોલાવી રહ્યો છે, મારું જ નામ લઈ રહ્યો છે.